રાખડીમાં અક્ષર ઝાઝા રે એમાં મને ગમે એક તું ABCD માં અક્ષર ઝાઝા રે એમાં મને ગમે એક યુ એ બેન કોણ આવ્યું અત્યારમાં હા ભાઈ તમે બેન હું દવાખાનેથી આવું છું બાપા તે દવાખાનાથી આવ્યા હોય તો તમે તમારી ઘરે જવાય ભાઈ એ બેન તમે જરીક વાતમાં તો ધ્યાન દ્યો પેલા હું કેવા હું માંગુ છું તો તમે સાંભળો હા હા મંડો બોલવા આ બાજુનું પડખું રહ્યું ને બેન હા એક બાજુની કિડની ખરાબ થઈ ગઈ છે કિડની ખરાબ થઈ ગઈ છે આ તો બીજી નખવી લ્યો એમ્સ હોસ્પિટલ છે રાજકોટમાં અરે મારી બેન પેલા સાંભળો તો ખરી ડોક્ટરે હું કીધું છે હા હા કયો તમારો ગામનું નામ સાંભળ્યું ને કે બહુ દિયાળુ છે એમાંય બાયું તો બહુ દિયાળુ છે અમારા ગામની બાઈઓ એટલે કાઈ ન ઘટે એટલે મને એમ થયું કે આ ગામમાં આયલો જાવ અને કાક 5-25 રૂપિયાનો ટેકો દે ને બેન હા તો કાક મારી આ કિડની નું કાક થાય તમે ટેકો લેવા આવ્યા લાગો છો ટેકો લેવા આવ્યો બાપા તમારો કાક હોય તો દ્યો તમારા ઘરમાં કાક પડ્યું હોય તો અમારા ગામની બાયુ છે ને દે ને તો દીકરાઈ દઈ દે અને જો પછી બાયુને ફટકે ને તો દીધા હોય ને એ પાછા લઈ લે એવી બાયુ છે એ વાત તમારી હાચી જ બેન પણ કાક ટેકો દ્યો તો સારું કહેવાય તમારા આશરે આવ્યો છો હું અરે ભાઈ હવે આ તમારે કિડની ખરાબ છે એમાં તો કેવડો ખર્ચો થાય આવા ટેકા ભાઈ તમને કોણ દે ઓલે કહેવતમાં કહેવાનું નથી બેન કે ટીપે ટીપે સરોવર ભરાય ને કાકરે કાકરે પાળ બંધાય કોક કાકરો બાકરો કાકરો આપે તો મારી પાળ બંધાઈ જાય બાપા સમજ્યા એ ભાઈ એમાં એવું છે ને તમે જો તમારી કાકરાની પાયર બાંધવા જાવું ને તો પછી આયા અમારી પાયર તૂટી જાય એનું શું કરવું એ ભગવાન તમારી પાળ નહીં વિખાવા દે બાપા અત્યારે મને કાક ટેકો કરો હવે આ બહુ કરી તમે તો ધર્મ સંકટમાં મૂકી દીધી ભાઈ ડોક્ટરે કેટલો ખર્ચો કીધો છે આ ને ખાલી થોડાક જ કીધા છે કે 2 લાખ રૂપિયા લેતા હોય ને પછી આવો કે દવાખાનામાં એ મારા ભાઈ 2 લાખ રૂપિયા કેમ થાય ખબર છે 2000 ભેગા કરવા હોય ને તોય વહમું લાગે છે આ તો 2 લાખ રૂપિયાની વાત છે એ તમે ધીમે ધીમે વાત કરો મારી કિડની ઊંચા નીચી થાય છે એટલે ધીમે ધીમે વાત કરો બાપા તમારે દેવ હોય તો દ્યો ને હું હાલતો થાવ એવું કઈ છે નહીં એમાં હું છે મારી કિડની બહુ દુખાવો થાય છે મેં કીધું કાક 5-25 રૂપિયાની લાલચ આવ્યો કઈ તમારી પાસે બંગલા તો કઈ માંગ્યા નથી ના રે ના બંગલા તો તમે હું માંગો બરોબર છે પણ હવે કેટલા જોઈશ તમારે જે તમારી શક્તિ ભક્તિ હોય એ આપો બાપા વાતો જેવી કરી છે ધર્મ સંકટમાં મુકાઈ જાય એવી નો આમ જાય કે નો આમ જાય હવે એ કાઈ વાંધો નહીં ભાઈ તમે આઈ બેહો હું હમણાં લેતી આવું આ તમે લેતા હો જાઓ બાપા હા બીજું તો શું કરવું હવે આંગણે આવ્યો છે પાછો કેમ વારવો બોલાઈ ગયા ઘરમાં સંપલા ઉપાડો દે સંપલા જલ્દી જલ્દી લઈને નીકળી જાવ નકર છે ને ખબર પડી છે ને તો મારા ગાવા કાઢ નાખીએ ઈ ખોટા હમણાં 10-20 રૂપિયા લઈને અંદર થી આવશે એ કહેતા આ રવિવારીમાં વેચીશ ને આના 100-150 આવશે એટલે મને આ લઈને નીકળી જવા દે ભલે ને બિસારો એની કિડની હાજી કર અરે આઠી ગયો આ કારા મોઢારો ગયો ક્યાં આ કોઈ દર્દી તો નહોતો હો આ નક્કી કોક લૂંટારો ચોરના પેટનો જ હતો હે એનું નખોદ જાય નખોદિયા તું મારા ચંપલ લઈ ગયો ગોરખોદિયા મારા 1000 રૂપિયાના ચંપલ હતા મોહણિયા તારું કોઈ દીનો હારું થાય મુવા તને સ્ટીલના જીવડા પડે અભાગ્યા એમ નહીં આ તો ઠીક મારા 1000 રૂપિયાના ચંપલ હતા કાલ તો કઈક બીજી વસ્તુ લઈ જાય એટલે હવે મારે હેને નક્કી પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ જ કરવી છે અત્યારે જ જાવ આજકાલ મારા દીકરા હે ને ફરિયાદો આવતી નથી ને મને ઉપરથી એવી ભીં છે કે તમે કાંઈ કાયદો હાથમાં નથી લેતા નથી તમારે કાંઈ ફરિયાદ આવતી હવે મારે ઉપર કેવું કેમ કોક હાથમાં તો આવવું જોઈએ ને વિપુલ સાહેબ તમે ના ના તો કોણ વિપુલ સાહેબ નથી ને તો હું જાઉં છું એ ઉભા રહ્યો તો આ તમને આ બંદૂક છે ટોપી છે
આ લાકડી પડી છે, આવડી મોટી ફાઇલ પડી છે, આ લુગડા છે, દેખાતું નથી? એ સાહેબ બધું દેખાય છે. મારે વિપુલ સર નું કામ હતું એટલે પૂછ્યું. વિપુલ સાહેબ તમે? હું પોતે હા હા. અને હું સોર ને ગોતે. એ તો ઈ જ કરવાનું છે. હા હું શું કહું છું સાહેબ? શું કયો છો બોલો? આટલી બધી આમ ધરવું જો છો શું તમે? કોઈ હડકાયું કૂતરું માં થોડ્યું છે? ના ના કૂતરા તો ઉઠાર મારી નાખું એમ છો. ઓહો, અટાણે મારા હડકાયા કૂતરા જેવા થઈ ગયા છે. શું થયું? ફરિયાદ લખો સાહેબ જટ. ફરિયાદ? હા હા ફરિયાદ લખો. મારી ઘરે છે ને સાહેબ ચોરી થઈ છે. તમારી ઘરે ચોરી થઈ? હા હા. ઓહો, અને હું અહીંયા બેઠો છો અને આ ગામમાં ચોરી થાય એવું તો બને જ નહીં. હજી સુધી કોઈની ફરિયાદ નથી આવી. હા તે હવે આવી ને? આવી ને? હા આવી ને. હા. હાલો ફરિયાદ લખો. બરાબર. શું તમારું ઘરેણા ચોરાઈ ગયા? પેલા સાહેબ મારું નામ તો લખો તમે. એટલે તમને યાદ રહે કે પાયલબેન ની ફરિયાદ છે. મને શું છે કે આ પેલી ફેરે ફરિયાદ આવી ને હરખ રહ્યો, ભૂલાઈ ગયું નામ. મને તો એવું લાગે છે કે તમને એકવાર ખેરવીને મારે અહીં બેસી જવું જોઈએ. લાયનો બે હતા નગધતે લાગી જાઓ. હાલો નામ બોલો તમારું બેન. પાયલબેન પાયલબેન, કોમેડી એક્ટર. કોમેડી એક્ટર. હા બસ એટલું જ. વાંઠા છો? હા બરાબર. હાલો આ વાંઠા છે બેન. તમારી વસ્તુ ચોરાઈ ગઈ છે. રેડી? હા. તો ઘરેણા ચોરાઈ ગયા છે? ના સાહેબ. રોકડી. તો કપડા કાંઈ ચોરાઈ ગયા છે ઘરમાં? ના સાહેબ. ચોકડી. હાલો તો રૂપિયા તો ચોરાઈ ગયા છે. એ ના સાહેબ. હાલો એમાં ચોકડી. એ બેન આમાં તમારું કાંઈ ચોરાણું નથી તો તમારું ચોરાઈ હું ગયું છે મોઢામાંથી ફાટો ને. ચોરાઈ ગયું હોય તઈ તો આવી હોય ને. આયા પોલીસ સ્ટેશન સાહેબ હું હુવાન કરવા નથી આવી. સાહેબ મારા ચંપલ ચોરાઈ ગયા છે. શું ચોરાઈ ગયું છે? ચંપલ. બેન તમે એક કામ કરો, બાયણે નીકળો. અરે બહાર હું કરવાને નીકળું? પોસા પગે નીકળી ગયો. અહીંયા કઈ સંપલ અમે ગોતવા બેઠા છીએ. કઈક મોટી ફરિયાદ હોય, કઈક મોટી વસ્તુ ચોરાઈ ગઈ હોય તો અમે ઈ વસ્તુ ગોતી. આ સંપલા ક્યાં ગોતવા? સાહેબ મારા 1000 રૂપિયાના ચંપલ હતા કેમ? અને ના ચોરને ગોતવાનું સાહેબ કામ તમારું છે મારું નથી. પણ મારી બેન બીજી વસ્તુ કઈ મોટી ચોરાઈ ગઈ હોય ને તો અમારા નજરમાં રીએ. હવે આ સંપલા અમારે ક્યાં ગોતવા? અને 1000 રૂપિયાના સંપલા તો તમારે હાચવીને રખાય ને. સાહેબ ચંપલની કિંમત નથી. જો ગામમાં બીજી મોટી ચોરી થાય તો એનું જવાબદાર કોણ રહે? હું અને જો તમે આજ મારી ફરિયાદ ન લખી તો સાંભળી લેજો. તમારી માથે કાયદેસરની ફરિયાદ કરી અને હું જઈશ ગાંધીનગર તમારા ઉપર ફરિયાદ કરવા. એ રેવા દ્યો બેન, ગાંધીનગર નો જાતા. નકર મારી નોકરીને બધુંય જી છે. હું તમારી સંપલની ફરિયાદ લખી લઉં છું. હો લખો ફરિયાદ. હા લખું. ઉભા રહેજો. તમે તો બહુ મોટી વાત કરી નાખી. ગાંધીનગર નું નામ પડે ને અહીંયા વાંધો પડે છે અમને, સમજ્યા? અરે સાહેબ આ સવાલ ગામ લોકોનો છે. આ તો ચંપલની ચોરી થઈ. કાલ તો કોક બીજી મોટી ચોરી થઈ. એના જવાબદાર કોણ રહે? દેખાડો તો ખરોમાં ઇન્ડિપેન્ડ કેક મુકાઈ ગઈ. અરે 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 હાલો ઉભા રહેજો. આ કેવા કલરના સંપલા હતા? મારા ચંપલ હતા ગ્રે કલરના. ગ્રે કલરના સંપલ હતા. કેટલા નંબરના હતા? એ નંબર હતા 5 નંબર. 5 નંબરના સોટિયું? સોટિયું હતી ડાયમંડની. ડાયમંડની સોટિયું હતી. એની કિંમત હતી 1000 રૂપિયા. 1000 રૂપિયા કિંમત હતી. હા સંપલની ને આ અરે સંપલની. ચંપલની મારી નહીં. આ તો હું સોટિયુંનું સમજ્યો, ખાલી સોટિયું 1000 ની હતી એમ. હાલો 1000 રૂપિયાના સંપલ આ બેનના ક્યાંથી ઉપડી ગયા? અરે મારા ઘરેથી. આ બેનના ઘરેથી સંપલા ઉપડી ગયા છે. માણસ જોયો તો? જોયો તો. તો તે પકડી નો લેવાય તો એ હું ડાયટું છે. અરે ઈ કોક દર્દી થઈને આવ્યો તો સાહેબ અને કે મારી કિડની ખરાબ છે. મને ડોક્ટરે 2 લાખ રૂપિયાનો ખર્ચો કીધો હે તો તમે ફૂલ ને તો ફૂલની પાખડી મને દાન કરો. હું ઘરમાં પૈસા લેવા ગઈ અને મારા ચંપલ લઈને ગાયબ થઈ ગયો. તો એ તો સારું કહેવાય, તમે 1000 રૂપિયા દાન તો કરી દીધું બિચારા. સાહેબ દાનની કિંમત નથી. આ ચંપલ ચોરાણા. કાઈ કોક ગરીબ માણસનું બીજું ચોરાઈ જાય તો તમને નહીં પોગાય મારાથી. કાઈ વાંધો નહીં. ભાઈનો કલર કેવો હતો? ભાઈનો કલર હતો કાળોય નહીં ધોળોય નહીં. લુગડા કેવા પહેર્યા? સફેદ કપડા હતા. સફેદ હતા. હા કાઈ એના શરીરમાં ખોટખા પણ ખરા? હા થોડોક પોલિયો હતો. બરાબર હાલો રેડી. ફોન નંબર લખાવો હાલો. 9294 મોડું ઉઠાડું તો નો નવાણું. આ મારો મોબાઈલ નંબર છે. બરાબર હાલો. અને 2 દિનની અંદર ચોર પકડાઈ જાવો જોઈ.
કાંઈ વાંધો તમે ચિંતા કરો માં, તમારી ફરિયાદ લેવાઈ ગઈ છે, પણ ગાંધીનગર વાત ન પોગાડતા. કઈ વાંધો નહીં, હું જાઉં છું. હા, ચોર પકડવાની જવાબદારી તમારી. તમે છૂટા જાઓ. આ ગામમાં જ્યારથી મારી પોસ્ટ થઈ ને ત્યાંથી કોઈ દી ચોરી નથી થઈ. આ પેલી ફેરે થઈ, ઈ પાછી સંપલની. ગોતવો જોઈશે સંપલ ચોરને. ક્યાંય ગયો ઈ લંગડો? મારા બાપાએ કીધું હે કે દારૂ પીવો ને બટા તો મીટિંગ કરીને નહીં પીવાનો, એકલા એકલા પીવાનો. એટલે હવે હું ને એકલા એકલા દારૂ પીવું. બાકી દેશી દારૂ તો દેશી દારૂ કેવું પડે. બાકી આમ જો આ ઇંગ્લિશ તો હને સાઈડમાં પડી દે. આ ઇંગ્લિશ ની ખાલી બાઈસ લઈ લે ને થડી જાય. એ ભાઈ હું હાલે? ભાઈ આમ જો આ દારૂની પાર્ટી હાલે. દારૂ પીવો છે એમ ને? હા, હું તમને શું કહું છું? હા કે ભાઈ, આ બાજુનો ડોળો રહ્યો ને એમાં મોતિયો ઉતારવાનો છે, અને આ બાજુનો ડોળો રહ્યો ને એ થોડો ખાધો છે. એટલે ભાઈ તું આ મારી પાસે ડોળા રિપેરિંગ કરાવવા આવ્યો તો હું કાંઈ ડોળા રિપેરિંગ નથી કરતો કાંઈ. હું તો ભાઈ પીવું છું. પણ એમાં શું છે ભાઈ ખબર છે કે પીધેલ હોય ને હાસા માણા હોય. હું હાસા હોના જેવા હોય, કેમ કે પીધા પછી હે ને અંદરની જેટલી વાળા હોય ને એ સીધી બારી આવી. બધુંય હાસું બોલે, બધુંય હાસું બોલે ને પાછા દિલના દાતાર હોય. અરે કાંઈ ઘટે જ નહીં. તમને શું કહું છું? હા ભાઈ, લાવો થોડુંક હું સાખી લઉં. તારે દારૂ પીવો છે? ના, તો થોડીક તકલીફ દુખે છે ને આછું. હા દુખે ને, દુખાવો દૂધ. હા, આ પીવાથી આ દવા દારૂ કેવાય એમ. હા હા હા, ડોક્ટર કહે ને કે દવા દારૂ કરો. આ દવા અને દારૂ બે એક જ કહેવાય. બહુ આકરું. એ તો ભાઈ અમારા ગામનું દેશી દારૂ છે. અમારા ગામનું નામ છે નામ. તમને શું કહું, તમારું નામ શું? મારું નામ સૂર્યો. સુરાભાઈ? હા. બહુ કડક માલ હારો. માલ એટલે એમ જો ગાંડા કાંઈ ઘટે જ નહીં. હમરો આ પીધા પછી આમ જન્નત દેખાવા મળે. જન્નત નહીં, મોતિયો બોતિયો બધું રેડી થઈ જાય. હવે તમારી પાસે એવું કઈ ખરું કે તમારી પાસે પૈસા ફોન ને એવું કઈ ખરું? ભાઈ જો હા, મારા બાપા ને હે ને 50 વીઘા હતી. હાથી વહી ગઈ? ત્યાં દારૂમાં વહી ગઈ. વહી ગઈ કેમ કે મારા બાપાએ કીધું તું બટા ખાઓ પીઓ અને જલસા કરો ને મોજ કરો. દારૂ પીને મોજ કરો. એટલે મોજમાં ને મોજમાં કેટલું હતું ને કેટલું વહી ગયું. અને અત્યારે હું આ બેઠો ને એટલી જગ્યા વહી દઈશ. હું શું કહું છો? હા, આ બાજુ ડોળો છે, ઓપરેશન કરવાનું બાકી છે ને, તો કઈ હોય તો આપો. તો મારે શું છે કાયમ પૈસા આવી જાય, ઓપરેશન કરાવવું. ભાઈ એવું તો મારી પાસે કઈ છે નહીં. કાંઈ નથી. હાવ લુખી ભોયડા લ્યો છો. હાવ લુખું થઈ ગયું છે, કાંઈ છે જ નહીં. તો તમારી પાસે કઈ લાલચ જ નહીં ને? તો તમારે કાંઈ લાલચ રાખવાની જ નહીં. કેમ કે જો મેં તને દારૂ પાયો ને ઈ લાલચ રાખ. બાઇટિંગ ને પૈસા નથી લાગતા. બાઇટિંગ ના પૈસા ક્યાં રહેવા જાવ? દારૂ ને માન થાય. હવે હું કહું છું, હા વાંધો નહીં, મને થોડુંક સડવા માંડ્યું, મારે જવું છે. હવે પૈસા નો જોડ કઈ ઉપર આપણે થઈ ગયું. પીવા સાહેબ ઉપર સારો વાંધો નહીં. હો સમજો? હા, યાદ તો કરજો મને. હું યાદ તો કરીશ. તમે મને ઓળખતા નથી, ક્યાંથી યાદ કરો? હારો ટમટમાટ જમાવો. હા, ટમટમાટ જમાવો. હા હાલો લે, આપણું ઇંગ્લિશ નું થઈ ગયું. ભલે ટી રહેતો, પૈસા નો મળે કઈ નહીં. મારે બધો દારૂ પણ દારૂ તો ઠીક છે, પણ મારું દારૂની બોટલ ક્યાં ગઈ? ઇંગ્લિશની બોટલ, બોટલ 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 ગાયબ, માણો ગાયબ, મારી ઇંગ્લિશની બોટલ ચોરી થઈ ગઈ.
દેશી તો ઠીક છે પણ ઇંગ્લિશ સોરી થઈ ગયું, ખોટું થઈ ગયું. મારે હે ને પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા જવી પડશે કે મારી ઇંગ્લિશની બોટલ ખાલી ચોરી થઈ ગઈ. એક માણસ આવ્યો અને મારી ઇંગ્લિશની બોટલ ચોરી ગયો. સાહેબ પાસે ફરિયાદ લખાઈ આવું. મારે ગામમાં ને સોરી સંપલ સોર ક્યાંક હાથમાં આવી જાય ને ટાંગા ભાંગી નાખવા. સલામ સાહેબ સલામ. વાહ કેવો કુદરતનો નિયમ છે. હું પોલીસ સ્ટેશને જતો હતો ને તો પોલીસ સ્ટેશન આખું મારી પાસે આવતું રહ્યું એટલે સાહેબ મારી પાસે આવી ગયા. તારે પોલીસ સ્ટેશને શું કામ હરખો ઉભો રહે ને કયા કમળા ઠોકી દંડો. સાહેબ ઉભા રહ્યો. શું કામ હતું પોલીસ ચોકીએ? પોલીસ ચોકીએ મારે એ કામ હતું કે હું હો ને સાહેબ આ દારૂ પીતો તો. હા તો દારૂ પીતો તો એમાં મારી પાસે ઇંગ્લિશની નંગ હતું. નંગ ક્યાંથી આવ્યો? થોડુંક પીતો તો. હા તો એક ભાઈ આવ્યો. હા અને મને કે એક આંખ ફેલ થઈ ગઈ. કેની? એ ભાઈની. ચશ્મા કાળા પહેર્યા હતા. પછી મને કે મોતિયો ઉતરાવો છે. હા પછી મારી પાસેથી થોડુંક દારૂ પી ગયો. દારૂ થોડોક પી ગયો તમારી પાસેથી? હા. પછી કાંઈ સમજાણું નહીં. હું તો દારૂ પીતો હતો. હા તો મારું ઇંગ્લિશનું થોડુંક જે મેં નંગ રાખ્યું હતું ને સાહેબ, હા એ મારું બેટું ગાયબ થઈ ગયું અને એ ભાઈ ગાયબ થઈ ગયો. કાંઈ સમજાણું નહીં. મોતિયો ઉતરાવો એમ કીધું? હા. અને ઇંગ્લિશ લઈને ગાયબ થઈ ગયો? હા. આમાં કાંઈ સમજાણું નહીં મને સાહેબ. કેમ કે ઇંગ્લિશ એને લઈ ગયું કે ઈ ઇંગ્લિશને લઈ ગયો કાંઈ ખબર ન પડી. એટલે તું ફરિયાદ લખાવા આવ્યો છે એમ? પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવતો હતો કે મારું નંગ ચોરાઈ ગયું. તારી ફરિયાદ લેવામાં નહીં આવે ભાઈ. કેમ સાહેબ? હવે કોઈક બીજા માણસ તારી ફરિયાદ કરે તો બરાબર. હવે તું જ આ પીને આવ્યો ને તું જ ફરિયાદ કરે મારે શું કરવાનું ભાઈ? સાહેબ જો હું આ ગામનો નાગરિક છું તો હું ચોરી થાય તો પોલીસ સ્ટેશને ફરિયાદ ન કરું તો મારે ક્યાં ફરિયાદ કરવાની? પણ આમાં તારી મારે હું ફરિયાદ લેવી? તું ખુદ ઊભો નથી રહેતો હરખો અને મારે તારી ફરિયાદ લેવાની? ટેકો આ ટેકો તું રાખાલ. એટલે એ ભાઈ તારું ઇંગ્લિશ લઈને વયો ગયો? હા બરાબર. એનામાં કાંઈ ખોટ ખાપણ હતી? સાહેબ મને એક આંગળી નથી. એક આંગળી નહોતી? 1 2 3 4 વસલી આંગળી રહી ને સાહેબ એ ગાયબ થઈ ગઈ હતી. એ ગાયબ થઈ ગઈ હતી અને તારો ઇંગ્લિશ ગાયબ થઈ ગયો. અમારો ઇંગ્લિશ ગાયબ થઈ ગયું. પણ જો સાહેબ ટેકો લાવો પેલા. હા જો હું તમને વાત કરું. હા બોલો. એને હને 2 આંખ નથી, ચશ્મા હતા કાળા. લા મારો ભાઈ તું જાજુ પી ગયો છો એટલે તને બધું આવું દેખાતું હોય છે અને તું વયો જા. નકામ મારે તને ખખેરવો પડે અહીંયા મારે વસે અને તું મારા સામું દારૂ પી છે. સાહેબ આ તો થોડુંક વધ્યું તો મેં પી નાખું તો સાહેબ માતા નહીં. સાહેબ માતા નહીં. હવે દારૂ પીશ મારા સામું આવીને? સાહેબ હું તમને ફરિયાદ લખાવા આવ્યો. મારે તારી ફરિયાદ નથી જોતી. આ દારૂ પીને તમે મારી પાસે ફરિયાદ લખાવા આવો હે? અને અમુકને દારૂ વાળાને પકડી છે. સાહેબ જો તમારે પકડો જ પકડો, મારો જ મારો, જેલમાં નાખો જેલમાં નાખી દો. પણ તમે ગામમાં ચોરી થાય છે ને એ ચોરને પકડો. એ હું પકડી લઈશ બરાબર. અને તને 10 ફેરે મેં જેલમાં નાખ્યો છે. મારે ને મારે તને પાછો કાઢવો પડે છે. ખાવાનું મારે દેવાનું, પાછો ગાંઠિયાના ઓર્ડર તું દેસ કા? તું હવે આજ પછી એને દારૂ પીવાનું બંધ કરી દેજો. તને કહી દઉં છું નીકળ. સાહેબ છોડને પકડજો તમે. આ પકડી લઈ જાને ભાઈ. છોડને પકડવા નીકળો તો આવા બેવડા ભેગા થઈ જાય છે. વાહ 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 વાહ. આ તો મારો દી સુધરી ગયો. માલે એમ છે ને એની પાસે માલે એમ છે. જવા દે એને ફાસામાં ન પડું ને તો હું નાથો નહીં. જવા દે. વાહ 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 વાહ.
શું તમે આમ શેટેથી ઝબકારા મારો છો મને જોઈને સમજો મને મારું આ દિલ રહ્યું ને એટલું ઢગલો થઈ ગયું. તમે કોણ હું કઈ ઓળખાણ ન પડી? એ હું તમારા ફેસબુક નો ફ્રેન્ડ છું. હું તમારા કાયમ વિડિયો જોઉં છું. એવું છે? આ તમારા યુટ્યુબ માં વિડિયો હારા આવે છે. હે તમારો એકય વિડિયો એવો નથી કે હું નહીં જોતો હોય. હે આ તમારું મોઢું જોઈને તો મારો દી ઉગે છે. એને હા. ખરેખર મારો વિડિયો કેવો હોય ઈ તો અરે, કયો. તમારા વિડિયો ની તો વાત જવા દો સમજો. કાઈ નો ઘટે ને. કાઈ નો ઘટે. આડોશી ને કહું વિડિયો જોવો. હે હા વારે વાહ. હા તો તમારું નામ શું છે? હાય મારું નામ નાથો. નાથો. હા દેશી નાથો મારું નામ. હા અરે હા હું તમને ફોલો કરું છું. આ ફોન લાગે નહીં? હા અને મને બહુ જ ફોટા પાડવાનો શોખ એટલે આઈફોન માં હું ફોટા પાડું. તમે મને થોડાક ફોટા પાડી દેહો. આ તમે રીલ્સ આમ જ બનાવો છો ને? આમાં જ બનાવું બધું. તો મને આવડે. તમે તો રીલ્સ બનાવી દો હારી કરીને. હા તો બનાવી દે હાલો વાંધો નહીં. તમને હું કહું છું, હા તમે રૂપાળા એમ લાગો. હે ને હા, જેમ ફોન માં જોતો તો નીથી ડબલ લાગો. રિયલ માં એવી Real માં સરસ છે. તો મારા તો વાય ખુલી ગયા. તમારા દર્શન કરીને વાય ખુલી ગયા. એક બે હારા ફોટા લઈ દે ને. આ ફોન મોંઘો લાગે નહીં? હા અને તો સારું કહેવાય. 1 લાખ ની માથેનો છે. 1 લાખ ની માથે નો છે. હા તો મારું બેડો પાર. હા હા. નબળું હું કઈ વાપરતી જ નથી. એવું છે. હો લે હું તમને એક ફોટો પાડતો મસ્તી નો. પાડ દે. આમ થોડાક સેટો વ્યો દઉં ને. સેટો વ્યો દઉં ને સેટો. નાથી ફોટો હારો આવે. ટુકડો નથી હારો આવતો. પછી નજીક થી લ્યો ને તો હાર આવે. દૂર ના બધ બહુ નથાર આવે. અરે તમે એકદમ જો હું કેવો ફોટો પાડું. તમે એકદમ જો તો ખરી. હારું ત્યાં તમને ગમે એવો પાડ દે. આ તમે આ બાજુ સમજો. આમ થોડુંક આમ આવળું ફરી જાવ. બસ એમ નામ દેજો. પોસ એમ નામ દેજો. સમજો? આમ જોઉં ના એમ નથી જોવું. આમ તો ઓલી બાજુ જો. આ છે ને આની સામું જોઈ રાખો. આની સામું બસ એમ નામ જોઈજો. આમ આવો કેવો ફોટો આમ ઉપર જોવાનું. એટલે ઈ તમને નો ખબર પડે. તમે યુટ્યુબ પર છો ને તમને મારે કેવું પડે. આમ અધર જોવો જરીક અધર. બસ એમ નામ ધ્યાન રાખજો. આ બાજુ નો જોતા હો ને ફોટો બહુ ખરાબ આવશે. જોઈ રાખજો. જરીક. હજી 4-5 મિનિટ ની વાર લાગશે. હું એમાં સેકન્ડ વાળો જોઈ રાખજો. હજી જોઈ રાખજો. કેટલી વાર બની ગઈ રીલ્સ? કેટલી વાર લાગે ફોટો પાડતા? મારો ગદ્દો ક્યાં વયો ગયો? ક્યાંય દૂર લગી નથી દેખાતો. અરે મીઠી ચીકડી ચૂપડી બાતું કરીને કે હું તારો ફ્રેન્ડ છું. એમાં તો હું દિલે હારી બેઠી. થોડીક વાર કે તમને હારા ફોટા પાડો. આઈફોન દઈ દીધો. કેટલા પાપડ વેણ્યા હતા ત્યારે તો મારા લવરે એક આઈફોન મને ગિફ્ટ માં દીધો હતો. હવે હું શું કરું? તમારો આઈફોન પાછો આવે. હવે તો કોઈ હારો એવો લવરે નથી. આઈફોન દે અત્યારે 5000 નો સાંભળીને મને મૂકીને વયા જાય. આ એક હારો હતો એને મને દીધો તો હું કરું? પોલીસ ફરિયાદ કરી દઉં. દિલ્હી અને આઈફોન ની અત્યારે જ જાવ તો કઈ સમજાય નતર કાઈ નહીં થાય. આ તો કુતરી નિયાણી છે. આ સોરે તો ભારે કરી. નકી આ સોરે ને 14 ઇન્જેક્શન મને લેવરાવશે ખરા. એક ફેરે હાથમાં આવી જાય ને દાજ ઉતાર લેવી. જો મારી મને ટાંગા ભાંગી નો નાખું થઈ રહ્યું છે. એ બેન હા સાહેબ આ રોતા કેમણા ઉપડા? પોલીસ ચોકીએ જવું છે. હવે પોલીસ સ્ટેશન આખું અહીંયા ભેગું જ ફરે છે. શું તકલીફ છે? કેમ સાહેબ તમે ફરો છો અહીંયા? અરે આ ગામમાં ચોરીઓ જેટલી થાય છે ને ફરિયાદ ઉપર ફરિયાદ જ લખાય છે. હવે ચોર પકડાતો નથી. એનું શું કરવું? સાહેબ હું ખુદ ફરિયાદ લખાવવા જ આવતી હતી. શેની? તમે માનશો નહીં પણ કેવું તો પડશે. તો તમે કેવો તો જ અમે માનશું. નકર અમે શું કામ માની? સાહેબ હા એક તો મારો આઈફોન ચોરાઈ ગયો. આઈફોન ચોરાઈ ગયો? 1.5 લાખ વાળો. 1.5 લાખ રૂપિયાનો? હા બીજું તો સાહેબ મારું દિલ ચોરી ગયું. બસ આને લઈ જાવ. ફરિયાદ લખાવા આવ્યા રોવા આવ્યા છો? સાહેબ બે વસ્તુ મળી તો જાય ને.
જો બેન, હું આઈફોન ની ગેરંટી લઉં છું, બાકી દિલ ની ગેરંટી નથી લેતી. કેમ કે આજકાલ દિલ જે તૂટી જાય છે ને ખોવાઈ જાય છે ને એની કઈ ગેરંટી નથી. રોવામાં સાહેબ તમે જામીન માર્યો ને કઈ ના. કરો ને. સાચા દિલથી પ્રેમ થઈ ગયો તો 2 કલાકનો પ્રેમ હતો. હું જામીન માં રહીશ પણ આઈફોન માં રહીશ, દિલ માં નહીં રહું. રિયો ને સાહેબ મારા ખાतिर. આયા 10 વર્ષ થયા તૂટી ગયું છે, 10 વર્ષ થયા. અહીંયા દિલ જ જઈડા, તમારા ક્યાંથી ગોતવા અમારે? સાહેબ તમારે માર જેવું જ છે. હા, કઈ વાંધો નહીં, આઈફોન તો મળી જાય ને. આઈફોન જડી જાય એટલે આમ આઈફોન ચોરવાવાળા માણસ જોયો તો? સાહેબ મારા ફોટા પાડતો લઈ ગયો. મારો ફેસબુક ને ઇન્સ્ટા પેન હતો એવું કહેતો હતો. એ આવા અજાણ્યા માણાના ભરોસા નો કરાય અને આઈફોન દઈ દેવાય એવી રીતે ફોટા પાડવા. એ મન કે લાવો ફોટો પાડતા, મેં તો પાડી દ્યો. અહીંયા આગળ બગીચામાં પાડતા હતા ને લઈ ગયો. એક તો તમે કોકના ભરોસા કરી લ્યો, આઈફોન દઈ દ્યો, દિલ દઈ દ્યો અને પછી ઉપાધિ અમારે ફરિયાદી અહીંયા લખાવા આવો છો. અમારે તો ગોતવા ને. જે ચોર ને ગોતતા હતા ઈ કેવો દેખાતો હતો? ઈ કઈક થોડોક લંગડો હાલે છે અને એક એની આંગળી નથી, એવા કઈક નિશાન છે. સાહેબ એના ખંભે ઠેલો હતો. પેલાની તો ખબર નથી મને. મારો જે ફોન ચોરી ગયો ને હા, ઈ લંગડો જ હતો. એને એક આંગળી નહોતી અને ખંભે ઠેલો હતો સાહેબ. ખંભે ઠેલો હતો. હા આ મોટી નિશાની એ સાહેબ મળી તો જાહે ને. હા જડી જાય પણ આઈફોન દિલ નહીં. તો એનું હું કરું? એની ક્યાં ઈ ફરિયાદ તમા- લખાવાની? હે? એની ફરિયાદ ક્યાં લખાવી મારે? એ મોનો ખોટો પી જીજો જાઓ. તમને કેને કીધું જ નહીં ઘડીક વાર ફોટા પાડે એટલી વારમાં દિલ દેવાની? સાહેબ આ તો પ્રેમ છે, ગમે ન્યા થાય. ઓલું નથી સાંભળ્યું પ્રેમ આંધળો છે. હા આવો આંધળો ન હોય આઈફોન લઈને ભાગી જાય એવો. હા, હાલો જાઓ તમારી ફરિયાદ લખાઈ ગઈ. હા આઈફોન મળી જાય. મારું દીકરું આ બધી નિશાની યાદ રાખવી જોઈશે. હડફેટ આવી જાય ને તો એ મારા જીવને સદગતિ મળે. કોણ છે? સાહેબ તમે? જોવામાં તો લાગે છે સોરના પેટનો લાગે છે તું. હેલો બતાડ તો આમ કરતો. હાથ બતાડ તો આંગળા આમ કરતો. હા બરાબર રેડી. હવે મને જરાક આમ હાલીને બતાડ તો. હાલ તો જરાક હાલ. એય, ઊભો રે ઊભો રે. હે એવું છે? હા સારું કર્યું લ્યો. હા નથી કેવું જા. એય બોલો તને હું કહીને ગયો? સાહેબ બોલાવો મને શું કહીને ગયો કે? નથી કેવું જા. અરે કોડા તને કેટલી વખત કેવું કે નથી કેવું જા. બોલો હું કહીને ગયો? હાચે હાચું કહી દે મને. સાહેબ હાચું કહીશ તો તમે મારશો નહીં ને? હાચે હાચું બોલી જા તો નહીં મારું હાલ. એલા કોડા કેટલીક વાર કેવું નથી કેવું જા. પોલીસ વાળાને કોડા કે. ઓય તું ગાંડો થઈ ગયો છો? તું કઈ ગાંડો છો? તને નથી કેવું જા. આ થરે હાસે હાચું બોલી જાજે કે ઓલો તને કહીને શું ગયો? એલા મારા બાપ મારા નથી બોલું, તમે મને મારો છો. નહીં મારું હાચું બોલ. તમારા બાપ નામ નહીં મારો. નહીં મારું. એલા તું ગાંડો થઈ ગયો છો કે હું કેટલીક વાર કેવું નથી કેવું જા. એ તું કઈ માણાના પેટનો છો? કદાચ મારા હાથ કે ભાંગી દે ને તોય નથી કેવું જા.
તને છેલ્લી ફેરે કહું છું, સાચું કહી દેજે, ઓલો તને શું કહીને ગયો? સાહેબ મને બોલાવો માને તમે મારી નાખશો મને હો. નહીં મારું, હાસે હાસું કહી દે આ ફેરે. મારશો નહીં ને? નહીં મારું. એલા તું માણાના પેટનો છો કે હું? તું મારા હાડકા ભાંગી નાખીશ તોય તને નથી કેવું જા. સાહેબ હા, મને ઈ નથી સમજાતું કે ઈવડા ઈ કર્યું છે હું. એવડાએ આખા ગામમાં ચોરીઓ કરી છે. સાહેબ હા, માલ ખાય ઈવડો ઈ અને અત્યારે માર ખાવ હું. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જય માતાજી મિત્રો, હું છું શીતલ સુંબર. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નથી કેવું જા.